સુરતના લાલગેટ વિસ્તારમાં શ્રમજીવી પરિવારના 4 વર્ષના બાળકનું અપહરણ થવાના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ધરપકડ કરી છે। રાજમાર્ગ સ્થિત ફૂટપાથ પર રહેલા એક શ્રમજીવી દંપતીના બાળકનું માતા-પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે અજાણ્યા મહિલાએ અપહરણ કર્યું હતું। ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ ક્રાઇમ બ્રાન્ચના 5 પીએસઆઈ અને 2 પીઆઈ સહિત 60 થી 70 માણસોની ટીમો તપાસમાં જોડાઈ ગઈ હતી। તપાસ દરમિયાન એક મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે રેલવે સ્ટેશનો પર તપાસ કરવામાં આવી હતી। પોલીસને જાણવા મળ્યું કે સુરેખા નાયકા નામની આ મહિલા બાળકને લઈ આસામ ભાગી જવાની તૈયારીમાં હતી। મહિલાની શોધખોળ દરમિયાન તે વલસાડના લીલાપુર વિસ્તારમાંથી ઝડપાઈ હતી। પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે પતિના અવસાન બાદ અન્ય જોડે રહેતી આ મહિલાને સંતાન ન થતો હોવાથી બાળકની ખોટ પૂરી પાડવા તેમણે અપહરણ કર્યું હતું। ગઈ તારીખ 28/9/2025ના રોજ સુરતના રાજમાર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક 4 વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું। આ બાબતે એની મધર શાહિસ્તા અકબર શહાદત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી। એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને 2 બાળકો સાથે રહે છે। 28 તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઈફ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બહાર હતા, વાઈફ પણ કંઈ લેવા ગયા તો 4 વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું। આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો। ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના 2 પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજા, જૈન ગોસ્વામી અને અલગ અલગ 5 પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને 60 થી 70 માણસો સતત 5-6 દિવસથી લાગેલા હતા આ ગુનાને ડિટેક્ટ કરવા માટે। પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં લોકો રહેતા હતા, જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો, એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન। એટલે ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને। આગળ કોઈ લીડ મળતી નહોતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું, જેમાં ઉધનાથી નવસારી, વલસાડ, મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કીમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ। ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માણસો સાથે સુરત રેલવે સ્ટેશન, વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે। ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાનો પ્રયત્ન કરતી હોય, અલગ અલગ જગ્યાએ વેકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી મળી આવી। આગળ હાલોલમાં પાવાગઢ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમઓથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો છે। 3 દિવસથી 26 તારીખ એટલે કે 28 કિડનેપ કર્યું, એના 2-3 દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી। 28 તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી, તુરંત ત્યાંથી વલસાડ ગઈ, વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા, અને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી। કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગઈ હોત। એણે આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે, કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની। સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ 20 વર્ષ પહેલા મરી ગયેલો છે। ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાં હતી, ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી। એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી, આરઆઈ જાડેજા અને પીએસઆઈ સિસોદિયા, ભાટી, પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે, 50 વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું। સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળક સાથે હેમખેમ પરત લઈ આવ્યા છે। આ લેડીની ઉંમર 50 વર્ષ છે, એનો છોકરો 25 વર્ષનો છે, જેના એના હસબન્ડની 20 વર્ષ પહેલા ડેથ થઈ ગઈ છે। બાળક કિડનેપ કરી અને આસામ એના જેની સાથે રહે છે ઘણા સમયથી 15 વર્ષથી, એનાથી કોઈ બાળક હતું નહીં, એટલે આ બાળકને લઈ જવાનો જ પ્લાન હતો, કિડનેપ કરીને પોતાની સાથે લઈ જવામાં આવ્યો અને છેલ્લા કિડનેપ 28 તારીખે પણ 26, 25, 26 તારીખથી સતત પ્રયત્નશીલ હતી કોઈ પણ બાળકને લઈ લેવા કિડનેપ કરવામાં આવ્યું।